નમસ્કાર. હા આજે આપણે એક રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હા વડનગરની એક પ્રાથમિક શાળામાં શ્રી નદીઓડ પ્રાથમિક શાળામાં તાજેતરમાં એક સરસ કાર્યક્રમ થયો. બરાબર. તારીખ 29 જુલાઈ 2025. વડનગર સાંસ્કૃતિક ઐતિહાસિક વારસા ક્વિઝ સ્પર્ધા 2025. નામ જ ઘણું બધું કહી જાય છે. ખરેખર. અને આનો હેતુ પણ એટલો જ મહત્વનો હતો. શું હતો મુખ્ય હેતુ? મુખ્ય હેતુ એ હતો કે વડનગરનો જે આપણો સમૃદ્ધ વારસો છે ને, સાંસ્કૃતિક, ઐતિહાસિક, સામાજિક, હા, એના વિશે વિદ્યાર્થીઓમાં મતલબ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં જાણકારી વધે, જાગૃતિ આવે. અને એ પણ ક્વિઝ જેવી રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા, નહીં કે ખાલી પુસ્તકોમાંથી. બિલકુલ. એટલે ભણતરની સાથે ગમ્મત પણ. અને સાંભળ્યું છે કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ ખૂબ હતો. હા, ધોરણ 6 થી 8ના બાળકોએ ભાગ લીધો હતો અને એમનો ઉત્સાહ જોવા જેવો હતો. આયોજન પણ ખૂબ ઝીણવટભર્યું લાગે છે. ઝરણાબેન અને શરદભાઈ એ આયોજકો હતા ને? હા, એમણે જ બધી તૈયારી કરી હતી. પ્રશ્નોત્તરી પણ એમણે જ તૈયાર કરેલી. અને પેલી ટીમોના નામ, હા, એ બહુ ગમ્યું મને. હાટકેશ, શર્મિષ્ઠા, કીર્તિ, તાનારીરી, બધા નામ વડનગરના પોતાના વારસા સાથે જોડાયેલા. એ જ તો. એટલે નામકરણમાં જ અડધું શિક્ષણ આવી ગયું. બાળકોને પોતાના શહેરના ઇતિહાસ સાથે જોડાવાનો મોકો મળ્યો. બરાબર. હાટકેશ મહાદેવનું મંદિર હોય કે શર્મિષ્ઠા તળાવ કે પછી તાનારીરીની ગૌરવગાથા, આ નામો ખાલી નામ નથી. એક ઓળખ છે, એક જોડાણ છે. અને જ્યારે સ્પર્ધા હોય ને, ત્યારે જીતવા માટે પણ વિદ્યાર્થીઓ એ વિષયમાં વધારે ઊંડા ઉતરે. ખાલી તથ્યો યાદ રાખવા કરતાં વધુ સારી રીતે સમજે. સાચી વાત. અને સ્પર્ધાનું માળખું પણ રસપ્રદ હતું. 4 રાઉન્ડ હતા એમને? હા, 4 અલગ અલગ રાઉન્ડ. પહેલા બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે MCQ. ઓકે. પછી હા કે નામાં જવાબ આપવાના. ત્રીજો રાઉન્ડ ટ્રાન્સફરેબલ હતો, એટલે કે એક ટીમ જવાબ ના આપી શકે તો બીજી ટીમને ચાન્સ મળે. સરસ. અને છેલ્લો ફાસ્ટેસ્ટ ફર્સ્ટ, જે સૌથી ઝડપી જવાબ આપે એ જીતે. એટલે સ્પર્ધા છેક સુધી રોમાંચક રહી હશે. ચોક્કસ. અને આવી સ્પર્ધામાં સ્કોરિંગ બહુ મહત્વનું. એની જવાબદારી કુંજનબેન અને જાગૃતિબેને સંભાળી હતી, એકદમ ચોકસાઈથી. બરાબર. એટલે આ ફક્ત પોઈન્ટ્સની રમત નહોતી, પણ જ્ઞાન અને થોડી રમૂજ એનો સંગમ હતો. એકદમ. વાતાવરણ હળવું છતાં જ્ઞાનવર્ધક રહ્યું. તો પછી આ બધી મહેનતનું પરિણામ કેવું રહ્યું? વિદ્યાર્થીઓ પર શું અસર દેખાઈ? કોણ જીત્યું? પરિણામો પણ સારા આવ્યા. પ્રથમ નંબર પર ધોરણ 8નો કશ્યપ સુમિત આવ્યો. વાહ. બીજા નંબરે ધોરણ 7ની ઠાકોર તન્વી અને ત્રીજા નંબરે ધોરણ 6ની ઠાકોર તુલસી. એટલે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ આગળ આવ્યા. હા, પણ વાત ખાલી વિજેતાઓની નથી. ભાગ લેનાર દરેક વિદ્યાર્થી કંઈક શીખ્યો. એ જ મહત્વનું છે. શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ, એમનો પ્રતિભાવ કેવો હતો? એમણે આયોજકો એટલે ઝરણાબેન અને શરદભાઈ અને સ્કોરર બહેનો કુંજનબેન અને જાગૃતિબેન બધાનો આભાર માન્યો. સ્વાભાવિક છે. અને વિજેતાઓ સાથે સાથે ભાગ લેનારા બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. એમણે એક બહુ મહત્વની વાત પર ભાર મૂક્યો. કઈ વાત? શિક્ષણની સાથે સંસ્કાર જાળવણી. એમણે કહ્યું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં પોતાના વારસા પ્રત્યે આદર અને ગૌરવ જાગે છે. આ મુદ્દો વિચારવા જેવો છે. ક્વિઝ જેવી પ્રવૃત્તિ સંસ્કાર જાળવણીમાં કઈ રીતે મદદ કરે? જુઓ, જ્યારે બાળક પોતાના શહેરના ઇતિહાસ, એની મહાન વ્યક્તિઓ જેમ કે તાનારીરી કે પછી પૌરાણિક સ્થળો જેમ કે હાટકેશ મંદિર, એના વિશે જાણે છે, એના પર ગર્વ અનુભવે છે, હા, ત્યારે એનામાં પોતાની સંસ્કૃતિ, પોતાના મૂળ પ્રત્યે એક લગાવ પેદા થાય છે. એ જ તો સંસ્કાર છે, પોતાના વારસાનું સન્માન કરવું. એટલે આ ગૌરવની ભાવના પછી જિજ્ઞાસા જગાડે કે હજુ વધારે જાણું. બરાબર. અને આ જિજ્ઞાસા, આ ગૌરવ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપ્રેમ સાથે પણ જોડાય છે. હા, એટલે આ સ્પર્ધાની અસર ઘણી ઊંડી અને વ્યાપક કહી શકાય. ચોક્કસ. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કઈ રીતે શિક્ષણને આપણે વધારે જીવંત, વધારે સ્થાનિક સંદર્ભો સાથે જોડીને અર્થપૂર્ણ બનાવી શકીએ. વર્ગખંડની બહાર પણ ઘણું શીખી શકાય છે. તો આખી વાત પરથી આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય? જરૂર. કે આપણી શાળાઓ પાઠ્યક્રમ તો ભણાવે જ છે, પણ એ સિવાય સ્થાનિક વારસાને આવી રીતે વધુ રચનાત્મક, વધુ ઇન્ટરેક્ટિવ રીતે શિક્ષણ સાથે કેવી રીતે જોડી શકે? હા, જેથી ભણતર ખાલી માહિતી ના રહે, પણ વિદ્યાર્થીના ઘડતરનો ભાગ બને.
એ પોતાના મૂળ સાથે જોડાયેલો અનુભવે. બરાબર. એક ખૂબ જ સારો પ્રયાસ શ્રી નદિયોળ પ્રાથમિક શાળા દ્વારા. આજના માટે આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.